બી એજન્સી આવે મને જાણ કરો ને, એમ મને ખબર પડે ને. તમે તલાટી થ્રુ મોકલાવો, તમે કેન્દ્ર મામલતદાર સરકારના થ્રુ અંદરમાં મોકલાવો આવો કે રાજ્ય સરકારના અંદરમાં આવો? કેન્દ્ર સરકાર. એટલે કેન્દ્ર સરકાર કે એટલે મારે આપી દેવા. હિન્દીમાં વાત કરજો. ભાઈ અમે ગુજરાતી છે, એને ગુજરાતી બોલવું પડે. ભાઈ તું કોણ છે? તું કોણ છે? સમજો તો સાઈડ મારે, તું मेहरबानी कर साइड मारे। मेन कौन से उबरनी मेन कौन से? तो तू तेरे आदमी को सबको साइड में भेज, नहीं तो इधर बबल हो जाएगी, अभी हो जाएगी। सबको भेज दे बाद में, हम लोग चुतिया लोग नहीं है इधर। हाँ, पहले हमारे मेरे को बताया नहीं, पहली गलती तो आपकी हुई है। कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी। बोलो क्या करने गए आप? तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे। गांव के आदमी है हम लोग। हाँ, ये नहीं ऐसा नहीं बोलने का। तो बंदोबस्त लाने की जरूरत क्या है? अरे तो क्या ही, गांव में आओ ना, बोलो बाद में बोलो ना, तुम कैसे कौन सा रास्ता लेने का है बोलो। एक भी आदमी इधर आएगा ना तो गठन कर देता हूँ मेरा। नहीं बुरानी साहब વાત નહીં, આ ગેલ હપ્પો કરે તો નહીં ચાલે, એમાં હું નહીં ચલાવું. ના એ લોકો ગ્રામ પંચાયતમાં મારી ત્યાં કાલે એક એજન્સી આવી ને, એ એજન્સી મને એમ પૂછે કે તારા ગામમાં હું છે, ફલાણું છે, હું હાજર નહીં હતો, રમેશ કાકાને મોકલાયો. બરાબર છે, તમે એજન્સી તું દ્વારા મોકલાવો તો મેં એને એમ કીધું ભાઈ તને કલેક્ટરે મામલતદારે કોઈ પરમિશન આપી? એ કે મને કોઈ નહીં આપી. તો પછી તું કેમ આવ્યો? તમે કલેક્ટ મારી વાત સાંભળો ને, એને પરમિશન કોઈ નહીં આપી શકતું, તો તારે મારા ગામમાં આવવાનો કોઈ રાઈટ જ નહીં મળે. हाँ वो गांव में जान दो ना. एना पहला भी जो पटेल साहब मारी बात सांभळो તમે, એના પહેલા બી એક સર્વે આવેલો, એને બી મેં પૂછ્યું. પહેલા એમ કીધું કે નેર ખાતાનું સર્વે આવ્યું. ચલ બરાબર છે, મેં પૂછ્યું કે નેર ખાતાનું સર્વે તો પેલી બાજુ છે, મને ખબર છે બરાબર. તો એમણે એમ કીધું એ નહીં, એમ કે શાયદ રસ્તાનો હોય. ચાલ મેં પૂછ્યું રસ્તાનું તારું સર્વે છે? તો એમ કે એ બી નહીં હોઈ શકે, એમ કે કોઈ બીજું હોઈ શકે. હવે એ માપવા આવેલો એને જો ખબર નહીં હોય તો પછી એનું અમે શું કરી ગયો? ચાલ તું મને એટલે મને તમે જાણ કરો ને, કાગળ આપો, લેટેસ્ટ આપો, હું ગામવાળાને જાણ કરું, તમે આવો એમને સમજાવો. બરાબર, તમે આ જગ્યા પર આવ્યા ને, મારી વાત સાંભળો, તમે આ જગ્યાની લડાઈ છે અમારી, આ જગ્યાની. એટલે તમે આ જગ્યા પર આવ્યા બરાબર. આ જગ્યામાં ફેક્ટરી આવવાની નથી, કંપની. આ કંપનીમાં જ અમારી લડાઈ છે અને અમે એમાં જ મેમ્બર ઊભા થયેલા છે અને અમારા પછાડી 15 કેસ છે આ જ ફેક્ટરીમાં. અને ત્યાર પછી સરપંચ બન્યો. મારે ભાજપ કોંગ્રેસ સાથે ચૂંટણીમાં કોઈ લાગે વળગેલી. હું ગામ સમાજથી બન્યો છું. પણ સર મને હું તમને રિક્વેસ્ટ કરું છું, ભરણી 2 હાથ ત્રીજું માથું, મને તમે જાણ તો કરી શકો ને. તમે મારા ગામ પહેલા આવો, પહેલા દારૂવાન પકડો, જાણ કરો કે નહીં કરો? બરાબર છે ને, તો મને જાણ તો કરો ને કે ગામની તમે જમીન એમને થોડો લેવાના. અમારી ગ્રામ પંચાયતની પરમિશન તમારે નથી લેવી? નહીં નથી લેવી, નહીં લેવી એટલે માફો ચાલ. બરાબર છે, કાગળ જાવ. તો પછી અમારા પંચાયતમાં જાણ તો કરો ને. એમ અમને સરપંચ ઓથોરિટી હાની આપી સાહેબ? આ તો ચૂતિયા લોકો છે. તમને 2 શબ્દ કહીને આવી જાય આ લોકો. નક્કી કેમ થાય? સર્વે એક જ આવે ભાઈ, આમાં બહુ લડ્યા અમે. પટેલ સાહેબ મારી વાત પ્રાથમિક ખાંભળા ગામમાં સર્વે કરવા માટે પેશા કાનૂન પ્રમાણે, જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયતને પ્રથમ વેતન આપવું પડે. એવું નથી કે સરકારના પરિપત્ર બરાબર, એનું ઉલ્લંઘન થાય અમારે ત્યાં માપણી કરવાની નથી. તમે પેલા પંચાયતને લેટર આપો, અમે ગામ સભા બોલાવીએ. અમને ખરેખર પ્રોજેક્ટ એના માટે છે, ગામ લોકોને માહિતગાર કરીએ. અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે વિકાસ માટે, તમે સંમતિ બી આપી. ત્યાર પછી રહેવાની રીતે તમારી ખેડૂતોની સંમતિ. તમને ખબર છે ને કે ખેડૂતોની સંમતિ વગર કોઈના ખેતરમાં લાઈન નાખી, એ તો ખબર ઉપર લાઈન નથી, એ લોકો ખાલી જાય છે. તમે સાહેબ વાત પર આવો, એને એ વાત પર સર્વે એના માટે થતું છે. નહીં સર્વે એના માટે થતું છે, લાઈન લઈ જવાના છે. હા તો આજે નહીં કાલે સર્વે થાય એટલે લાઈન તો લખાવાની ને, એની ક્લિયરિટી તો હોવી જોઈએ ને. જેનામાંથી જશે એને કેટલું વળતર. જો મારી વાત સાંભળો પટેલ સાહેબ, ઉપરની મારી વાત સાંભળો તમે. આ લોકો કઈ ઢીલી પોતી મહિના નહીં મળે, એ બધું ઉપરથી કન્ફર્મ કરીને જ આવે. તમે જે બોલો ને એ અમે આજે 10 વર્ષથી સાંભળીએ છીએ, 10 વર્ષથી બરાબર. તમે લગભગ માનો કે 15 થી 20માં તમે અમારી સાથે વાતચીત કરો છો. એ પહેલાં અમે બધા વાત કરી ચૂકેલા બરાબર છે. આ લોકો કમ્પલસરી સર્વે કરીને જ આવે અને આ લોકોનું ડિપેન્ડ હોય કે ભાઈ અહીંયાથી જોઈએ. આ જમીન માલિક, મારી વાત સાંભળો, આ જમીન માલિક મને 15 દિવસ પહેલા કીધું કે મારા અહીંથી રસ્તો જવાનો છે. એમ તને ખબર છે સર? નથી આવવાનું. હા સમજી લો, પ્રયોગાફી સર્વે એ લોકો થઈ ગયો છે. પછી કેમેરાથી હોય કે હેલિકોપ્ટર, ત્યાર પછી એ લોકો આ સર્વે કરવા આવ્યો.
માણસો કયા સર્વે નંબરમાંથી જવાનું પહેલી તો પોલીસ ખાતું એ ભૂલ કરે છે, પોલીસ ખાતું જ કાયદાનું ઉલ્લંઘન કરે છે. એટલે તમે જાણ કરો ને એમ, તમે અમને હું તમને એક સીધી સિમ્પલ વાત કરું, મારે બીજું ત્રીજું કોઈ જાણવું નથી. તમે એકવાર સર્વે કરાવો એટલે ગ્રામ પંચાયતને જાણ તમે કરો. આપણને લેતા વાંધો બરાબર છે, હું તમને- સરપંચ તમારી હાથે રહું, અહીંયા ખુરશીમાં બેઠો રહું મેં. अगले वीक हम एक मीटिंग कर लेते हैं जैसे आप बोल हाँ, रहे हैं, सारे वो गाँव वालों को document तुम लोग समझाओ ना, हमने को क्या लेना देना है. अगले हफ्ते आपका नंबर दे दूँ, मैं आपसे बात करके जो